માર્કેટ એટલું સેન્સિટિવ છે હમણાં, મીન્સ કે મેં મારા 2007 પછીના અત્યાર સુધીના કેરિયરમાં માર્કેટની એટલી સેન્સિટિવિટી નથી જોઈ. કોઈ સેન્સિટિવિટી હોય છે, યુએસ પ્રેસિડેન્ટના પહેલા ટર્મમાં પણ શરૂઆતથી સેન્સિટિવિટી હતી, પણ 2-3 મહિના ગયા, 4 મહિના ગયા, લોકો નેચર સમજી ગયા, પછી માર્કેટ એને આખું 3 વર્ષ આપણે શાંતિથી કાઢ્યા કે કોઈ માર્કેટ એટલું બધું પેનિક ના લીધું. પણ આ વખતે સેન્સિટિવિટી બહુ હાઈ છે કે કોઈ પણ ન્યૂઝ, કોઈ પણ ઇવેન્ટની માર્કેટ ઇમ્પેક્ટ લઈ રહ્યું છે અને મોટા પ્રમાણમાં લઈ રહ્યું છે, અને પછી રિવર્સ પણ થઈ રહ્યું છે. એટલે શું છે કે બંને સાઈડ કપાય. મીન્સ કે ફોર એક્ઝામ્પલ પેલા જે સોના ચાંદીમાં કરેક્શન આવ્યું તો ગુરુવારે લોંગ વાળા કપાયા, પછી ઉપર ગયું તો શોર્ટ વાળાને પાછા એમને કાપ્યા, પાછું શુક્રવારના સવારમાં નીચે આવ્યું, ફરીથી લોંગ વાળા ફસાયા. હવે 12-15% પાછા 2-2 લાખના ટાર્ગેટ મીડિયાથી સાંભળવા માંડ્યા, પાછા એ લોકો શોર્ટમાં. એટલે આ રીતે મીન્સ કે આપણે મુવમેન્ટને ફોલો કરવી જોઈએ, મુવમેન્ટના ભાગના બનવું જોઈએ. મુવમેન્ટને ફોલો કરો, તમને એવું લાગે છે કે ટ્રેન્ડ પહેલા તેજીનો છે, ઘણા બધા ઓપ્શન્સમાં પડી ગયા છે, લાઈક એમને ખ્યાલ નથી કે ઓપ્શન શું છે. ખાલી કોલ એટલે તેજી, પુટ એટલે મંદી, એ ખ્યાલ છે, લોકો ઓપ્શન્સમાં પણ ચાંદીમાં કરે છે.